સમદારા ગામમાં મેશ્વો નદી પરનો કોઝવે તૂટી પડતા ભારે હાલાકી પડી રહી છે। બે તાલુકાને જોડતો કોઝવે તૂટી પડતા હજારો વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે સ્થાનિકો તો એવો આરોપ લગાવી રહ્યા છે કે કોઝવે પરથી બેરોકટોક માટી ખનનના ડમ્પર ચાલતા હોવાથી કોઝવે જર્જરિત થઈ ગયો છે અને જેની તંત્રને રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ જ કાર્યવાહી નથી કરાઈ। આ 500 માણસ છે ને આવન જાય નોકરીવાળા એ બધા ઘેર બેસી ગયા બરાબર। અત્યારે એમને જાય તો જવાય નહીં ને અવાય નહીં। આ પરિસ્થિતિ બાઇક લઈને નીકળે જ નહીં ને। આ મેશ્વો નદી પર જે બ્રિજ છે એ બહુ નાનો હોવાથી આજુબાજુના ગામડાવાળાને આવર જવાની બહુ તકલીફ પડે છે। પ્લસ અમારા ગામનો સીમાડો નદીની પેલી બાજુ આવે છે એટલે આવવા જવામાં ભેંસો અને માણસોને બહુ તકલીફ પડે છે। જ્યારે નદીમાં પાણી આવે ત્યારે ઘણીવાર નદીમાં પાણી આવવાથી ભેંસોનું પણ મૃત્યુ થાય છે અને આવતા વર્ષે મારી ખુદની 2 ભેંસો મરી ગઈ હતી। સાદરા ભવાનપુરા ડુબાવ કોઝવે છે જે દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદના લીધે ડુબાવમાં જાય છે। આ વખતે પણ જે વધારે વરસાદ થયો એના લીધે નદીમાં વધારે પડતા પાણીના પ્રવાહના લીધે સદર કોઝવે પરથી પાણી જતાં એ થોડો એપ્રોચનો ભાગ થોડો બેસી ગયો છે। એનું વરસાદ ઓછો થયાથી અને તાત્કાલિક સમારકામ કરી અને નાના વાહનો માટે ખુલ્લો કરવામાં આવશે।